મેઘરજ કુણોલ ગામે આવેલા પૌરાણિક ખારી વાવ ખંડેર હાલતમાં જોવા મળ્યું હતું। ઈસવીસન 1784 બારોટના ચોપડે નોંધાયેલા પુરાવા મુજબ કંકાવટી નગરીમાંથી કુણોલ ગામ નામ પડ્યું હતું। અરવલ્લી જિલ્લામાં ઘણી બધી પૌરાણિક વાવો આવેલી છે, જ્યાં કેટલાક અંશે તેની જાળવણી થાય છે કાં તો નથી થતી। હાલ 2 દિવસ પહેલા મોડાસા સહયોગ ચોકડી વિસ્તારમાં ખલીકપુર વિસ્તારમાં પ્રાચીન વાવના બિલ્ડર દ્વારા પૂરી દેવાના આક્ષેપો સાથે ક્યાંક આ સ્થાને ચોટ પહોંચાડી હોય તેવું લાગી રહ્યું છે અને પ્રાચીન વાવો જે હવે એક પછી એક સામે આવી છે, જેની જાળવણી પણ થતી નથી અને ખંડેર હાલતમાં જોવા મળી રહી છે। તેવી જ એક વાવની વાત છે જે કોઈ જાણતું પણ નહીં હોય। વાત છે મેઘરજ તાલુકાના કુણોલ ગામમાં આવેલા પ્રાચીન ખારી વાવની, જ્યાં આજે પણ વાવ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે। જ્યાં વાવના અસ્તિત્વ વિશેની વાત જણાવતા ગામના નાગરિકોએ જણાવ્યું હતું કે આ વાવનો ઉલ્લેખ બોરાટના ચોપડે નોંધાયેલા મુજબ ઈસવીસન 1784 મુજબ નોંધાયેલ છે, જે મુજબ એ વખતે 1784માં જ્યાં વાવ આવેલ છે ત્યાં કંકાવટી નગરી હતી અને વખતે બ્રાહ્મણની વસ્તી હતી। કંકાવટી નગરી પરથી કુણોલ ગામ પડ્યું છે અને આ વાવ પણ નાગોરમાં બનાવી હતી। આ વાવ પાસે અતિ પ્રાચીન સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ આવેલી છે। બીજી તરફ વાવની એક દંતકથા પણ છે, જે બારોટના ચોપડે નોંધાયેલ છે। તેમજ ગામના વડીલોના જણાવ્યા મુજબ અહીં કુણોલ ગામના નાગરોને ઘરે પરણાવવા માટે જાન આવી હતી। એ સમયે બાદશાહોની ફોજ આવેલી અને જાન પર ચડાઈ કરતા પોતાની જાન બચાવવા વાવ તરફ ભાગેલા અને ત્યાં 125 સ્ત્રી વાવમાં પડતું મૂકેલું, જેમાં વર કન્યા વાવ પાસે આવેલા વડના ઝાડ ઉપર ચડી ગયેલા હતા। ત્યાં બાદશાહ આવી પહોંચ્યા, પરંતુ જે વડ પર ચડી ગયેલા વર કન્યા તે વડ પર કાંટા ઊંઘી નીકળ્યા હતા। તે જોઈ બાદશાહ ત્યાંથી ભાગી ગયા અને વર કન્યાને પોતાનો જીવ બચાવ્યો હતો। તેવી એક દંતકથા પણ છે। પ્રતાપ, મારું નામ રાઠોડ પ્રતાપસિંહ ભવાનસિંહ છે અને જે મેં અત્યારે કુણોલ ગામનો વતની છું। વર્ષો પહેલાં જે 1784માં એ વખત નાગર બ્રાહ્મણો આ ગામ અહીંયા રહેતા હતા અને ત્યાં આગળ આ ખારી વાવ આવેલી છે અને ખારી વાવની અંદર ઘણી બધું ચીજ વસ્તુઓ અંદર આવેલી છે અને એના પછી આ ગામનું નામ કુણોલ પડેલું અને મારું એવું દરખાસ્ત છે કે સરકારશ્રીને કે જે ગામની આ વાવની અંદર ખોદકામ કરે તો ઘણી બધી ચીજ વસ્તુઓ નીકળે અને એ બધી કામમાં આવે અને વાવને ખોદકામ કરવાથી સાફ થાય। બીજા નંબરમાં ઉપરની રિપેરિંગ થઈ એની બાઉન્ડ્રી બની જાય અને સારી રીતે એવું કરે એવું મેં સરકારશ્રીને દરખાસ્ત કરું છું। અને હનુમાનજી મંદિરની જૂની મૂર્તિ છે તે પ્રાચીન મૂર્તિ છે, તે પણ ત્યારની છે, 1784 વખતની જે જૂની મૂર્તિ પ્રાચીન મૂર્તિ છે હનુમાનજી દાદાની, તે પણ અહીંયા આવેલી છે। વાવનો કોઈ પ્રસંગ વાવનો કોઈ એવો પ્રસંગ બન્યો? વાવનો એવો કોઈ પ્રસંગ બ્રાહ્મણો હતા તે વખતે બાદશાહની જાન આવે અરે વરકન્યા અહીંથી નીકળી જતો હતો, જાન જતી હતી ત્યારે વરકન્યા અહીંયા નીકળે એટલે બાદશાહે ત્યાં અહીંયા આવીને ચડાઈ કરી એટલે વરકન્યાએ બચાવ કરવા માટે આ વાવની ત્યાં વડ ઉપર ચડી ગયો એટલે એવું વડલા ઉપર અચાનક કોટા ફૂટવાથી બાદશાહ ત્યાંથી જોઈ અને ભાગી નીકળ્યો અને વરકન્યા ત્યાં બચાવ થયો અને એ જગ્યા પર વરકન્યાને બચાવ થયેલો, જાન પણ બચી ગયેલી અને એ બધું અહીંયા 1784નો આ ઉલ્લેખ કરેલો છે। તે અમારા બારોટના ચોપડે લખાયેલો છે, તે મુજબ અમે ત્યાંથી પણ એ અમારા પુરાવા મુજબ અમે અહીંયા આ રજૂઆત કરી છે। હવે હકીકત શું છે જાણી શકાયું નથી, પરંતુ વાસ્તવમાં જે રીતે બારોટના ચોપડે નોંધાયેલી વાવ અંગેની માહિતી અને ગ્રામજનો દ્વારા જાણવા મળતા અહીં વાવ હોવાના પુરાવા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આ બાબતે તંત્ર નોંધ લઈ જગ્યાનું પરીક્ષણ કરી વાવ અંગેની જરૂરી માહિતી એકઠી કરી આગળના વાવના સમારકામ માટે કંઈક વિચારે તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે।